બજેટથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને હવે બજેટનું એકદમ આપણે જેમ કાઉન્ટડાઉન જોઈ રહ્યા છીએ, નજીકને નજીક આવતું આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતના તમે જુઓ છો? માર્કેટ ખાસ્સા વોલેટાઇલ છે. એક આપણે એવરી ડે નવી સપાટી જોઈ રહ્યા છે. શું માર્કેટને અત્યારના સતાવી રહ્યું છે? શું Q3ના પરિણામ સતાવી રહ્યા છે કે અપકમિંગ બજેટ પહેલાંની આપણે આ એક આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ? કઈ રીતના તમે અત્યારના માર્કેટને ટ્રેન્ડ સમજાવશો? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. વેલ, આઈ થિંક પહેલા માર્કેટનો પ્રોબ્લેમ એડ્રેસ કરી લે, પછી બજેટ પર જઈએ. માર્કેટની અંદર આપણે પાસ્ટમાં જે રીતે ચર્ચા કરી હતી કે હાયર વેલ્યુએશન સસ્ટેનેબલ નથી અને એ વેલ્યુએશન ગમે ત્યારે બ્રેક થઈ શકે એવું છે. આઈ થિંક તેની અત્યારની તારીખમાં આપણે ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. મોટેભાગેની મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીમાં જે મોમેન્ટમ બેઝ ટ્રેડર્સો માર્કેટમાં એન્ટર થયા હતા, એ લોકો ઊંચા ભાવમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અથવા ટ્રેડિંગ પોઝિશન બિલ્ડ કરી હતી, દે આર સેલિંગ આઉટ ધેર પોઝિશન, કારણ કે એની અંદર 50-50, 60-60% ફોલ છે અમુક કંપનીઓના કાઉન્ટરોની અંદર. અમુક કંપનીઓ 40, 50, 60, 70, 80, 90, 100 અથવા 150 પ્રાઇસ મર્નિંગ મલ્ટીપલ પર કોટ થઈ રહી હતી. એમાં પણ પંચર પડ્યું છે. આઈ થિંક દેટ ઇઝ વેર અગેન દે આર લૂઝિંગ મની. તો એ લોસને ભરપાઈ કરવા માટે આજની તારીખની અંદર દે આર સેલિંગ ધેર ફેમિલી સિલ્વર, એટલે જે સારી કંપનીઓ પોતાના પોર્ટફોલિયોમાં છે એ વેચીને જે મોમેન્ટમ બેઝ નબળી કંપનીઓ ભેગી કરી હતી એ લોસ ભરપાઈ કરવા માટે જે ક્લાસિક ચેલેન્જ આવી રહી છે. અનફોર્ચ્યુનેટલી ફંડ ઇન્વેસ્ટર છે એ પણ આ પ્રોસેસમાં છે કે જેને પણ પ્રી આઈપીઓમાં અથવા પોસ્ટ આઈપીઓ જે ઊંચા ભાવના શેરો લીધેલા હતા, એ લોકો પણ પોતાનો પોર્ટફોલિયો ત્યાં તારીખમાં હલકું કરી રહ્યા છે. કે મિડ અને સ્મોલ કેપ ફંડ્સ જે છે તે લોકોને સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ઇરોઝન છે એનએવીની અંદર, અને એ કારણસર દે આર ઓલ્સો સેલિંગ ઇટ આઉટ. સો માર્કેટનો પ્રોબ્લેમ એક પિક્યુલર પ્રોબ્લેમ છે કે કોલેટરલ ડેમેજ જેને કહેતા હોઈએ આપણે, એ અત્યારની તારીખમાં ઇન્વેસ્ટર ભરપાઈ કરી રહ્યો છે. માર્કેટ એને કારણે નીચે આવી રહ્યું છે. બીજી તરફ તમારો જે મેઇન પર્ટિક્યુલર ક્વેશ્ચન છે બજેટ પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા બજેટને કારણે અથવા ઇકોનોમીના ગ્રોથના કન્સર્ન્સને કારણે, મારે એવું માનવું છે કે ઇકોનોમીની અંદર ગ્રોથ જે મોમેન્ટમથી ગ્રોથ હોવું જતી હતી ઇકોનોમી એ નથી થઈ. એને માટે ઘણા કારણો રિસ્પોન્સિબલ રહી શકે. ગયા વર્ષે ઇલેક્શન, સેન્ટ્રલ ઇલેક્શન, સ્ટેટ ઇલેક્શન્સ, 5 સ્ટેટના ઇલેક્શન્સ, કે પછી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ બજેટરી પ્રોવિઝન્સ ડિલેડ થયા 2 ક્વાર્ટર સુધી, કે પછી આરબીઆઈનું રિલક્ટન્સ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટેનું, જેને કારણે કોર્પોરેટ સેક્ટરમાં નવા પૈસા બોરો નથી થતા. એ બધા કારણો ભેગા થયા છે અને એને કારણે જે ઇકોનોમીનો ગ્રોથ છે તે ગ્રોથ અટક્યો છે. હવે એ ગ્રોથને પાછો રિવાઇવ કરવો હોય તો રિવર્સ કામ ચાલુ કરવું પડશે, કે જે ગ્રોથને માટે જે ઇન્સેન્ટિવ્સ જોઈએ છે તે આપવા પડશે. સે ફોર એક્ઝામ્પલ, રેટ ઓફ રિડક્શન, ઇન્ટરેસ્ટ રેટ રિડક્શનથી ચાલુ કરીએ, એની અસર 2 ક્વાર્ટર પછી આવશે, પણ માર્કેટ કદાચ થોડું વહેલું સંભાળી લેશે એના મોમેન્ટને. અને એટ ધ સેમ ટાઈમ જે બીજી બધી ઇકોનોમીમાં ગ્રોથ માટેની જે હર્ડલ્સ છે એ હર્ડલ દૂર કરવી પડશે. પર્ટિક્યુલરલી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ બ્યુરોક્રેસી ઇઝ ઓપરેટિંગ, અને એને કારણે to a greater extent, I think the ease of doing business is converted into hardship of doing business. એ જે પોઈન્ટ જે છે એના પર ગવર્મેન્ટે કદાચ વધારે કામ કરવું પડશે, તો કોન્ફિડન્સ ઇન્વેસ્ટરનો અથવા કોર્પોરેટનો માર્કેટની અંદર અથવા પ્રોજેક્ટની અંદર એક્ઝિક્યુટ કરવા માટે આવી શકશે, એવું મારું માનવું છે. ઓવરઓલ બજેટ હું નથી ધારતો કે કોઈ જાતનું નબળું આવે, પણ બજેટનું આઈ થિંક વધારે ફોકસ એઆઈ પર રહેશે. એઆઈ મીન્સ આર્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઇન ધીસ કેસ, કારણ કે જે ઇનિશિયેટિવ અત્યાર સુધીમાં ગવર્મેન્ટે લીધેલા છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. સીબીડીસી છે, ઓએનડીસી છે, એ અમુક પર્ટિનન્ટ રિફોર્મ મેજર્સ છે, એ ઇમ્પ્લિમેન્ટ નથી થયા, એને કારણે ઇન્ફ્લેશન ઘટ્યું નથી. ઇમ્પ્લિમેન્ટ કર્યું હોત તો કદાચ ઇન્ફ્લેશન ઘટતે. એ પોઈન્ટ એક ખાલી મુદ્દા માટે પુટઅપ કરું છું અહીંયા આગળ. એવા ઘણા ઇનિશિયેટિવ ગવર્મેન્ટે જે લીધા છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. સો હું એવું આશા રાખું કે આ બજેટની અંદર ફોકસ ઇમ્પ્લિમેન્ટેશન પર વધારે રહેશે. નવી પ્રપોઝલ કદાચ ઓછી આવે તો ચાલશે, પરંતુ નવું ઇમ્પ્લિમેન્ટેશન પર ફોકસ રહેશે. ડાયરેક્ટ ટેક્સ કોડને કારણે કોર્પોરેટ ટેક્સ કેટલો વધારે સારી રીતે કમ્પ્લાય થઈ શકે એના પર પણ એક ફોકસ રહેશે. સો દેર આર સર્ટન એક્સપેક્ટેશન્સ વન કેન ઓલવેઝ ટોક અબાઉટ, પણ આ એક ઇમિડિયેટ થોટ પ્રોસેસીસ તમારી આગળ પુટઅપ કર્યા છે.
આપણે એક્સપેક્ટેશન્સ તો બહુ રાખીને ચાલતા હોઈએ છીએ. હવે જોવાનું રહેશે કે કઈ રીતના કામકાજ આપણને થતા જોવા મળે છે. 1 ફેબ્રુઆરીએ શું આવે છે. પણ હેવિંગ સેડ દેટ, ફર્સ્ટ કમિંગ ટુ ધ માર્કેટ, જે રીતના અત્યારના આપણે ઓવરસોલ્ડ પોઝિશનમાં જોઈ રહ્યા છીએ, તમને લાગે છે કે જે અત્યારના આપણે હાઈ વેલ્યુના, તમે જેમ કહ્યું કે બધા હવે અત્યારના પ્રોફિટ બુક કરી રહ્યા છે કે નીકળી રહ્યા છે, રાધર પ્રોફિટ નહીં, કઈ રીતના તમે જોશો? શું આ જે પ્રક્રિયા અત્યારના ચાલી રહી છે, તમને લાગે છે કે એક વેલ્યુએશન્સ ઓફ ધ માર્કેટમાં એક આપણે સુધારો જોઈશું? અને ઇફ યસ, હજી કેટલું માર્કેટ તમારા હિસાબે પ્રોપર વેલ્યુએશનના જો લેવલ પર જવું હોય તો કેટલું સુધારવું જોઈએ? આઈ થિંક મારા ખ્યાલથી વેલ્યુએશન એટ્રેક્ટિવ છે. એટલીસ્ટ ફ્રન્ટલાઇન સ્ટોકની અંદર તમે વેલ્યુએશન જુઓ તો 12 મંથ ફોરવર્ડના બેસિસ પર પણ તમે જુઓ તો આઈ થિંક વેલ્યુએશન્સ હેવ બીકમ વેરી એટ્રેક્ટિવ. 20ની અંદરના પીઈમાં નિફ્ટી 50ના સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે. મિડ કેપ ને સ્મોલ કેપ છોડી દો, એ હજુ બી 40, 50, 60, 70ના પીઈમાં ટ્રેડ કરી રહ્યા છે. એની અંદર આટલો ઘટાડો આવ્યા પછી બી હજુ એક્સપેન્સિવ છે. સો એને છોડી દો. એનું કોલેટરલ ડેમેજીસ જ્યાં સુધી મેઇનલાઇન સ્ટોક પર નહીં આવે ત્યાં સુધી સારું છે. પણ મારું એવું માનવું છે કે મેઇનલાઇન સ્ટોકની અંદર ભાવની અંદર સિગ્નિફિકન્ટ કરેક્શન છે. વોટ માર્કેટ નીડ ઇઝ સમ અમાઉન્ટ ઓફ કોન્ફિડન્સ બૂસ્ટર. કોન્ફિડન્સ બૂસ્ટર આવવાથી આઈ થિંક માર્કેટની અંદર મેઇનલાઇન સ્ટોક સૌથી પહેલા સંભાળાઈ જશે. અને જો એ સંભાળી જશે તો પછી કદાચ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે અત્યારે ડિસ્ટ્રેસ સેલિંગ થઈ રહ્યું છે, જે પેઇનફુલ સેલિંગ થઈ રહ્યું છે, એ કદાચ થોડું અટકશે અને ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ થઈ શકશે. આઈ થિંક દેર આર વેરિયસ મેજર્સ. મારા હિસાબે મિડ કેપ ને સ્મોલ કેપ ભવિષ્યમાં પાછું આ રીતનું બિહેવ નહીં કરે એને માટે લેવાની જરૂર છે. Maybe I think we are waiting for SEBI to take certain amount of measures for implementation at some point of time. કે જે સેબીના રેગ્યુલેશન્સ આવ્યા છે એ માર્કેટની મૂવમેન્ટને અફેક્ટ કરી રહ્યા છે. કેટલા હદે તમે ઇન્વેસ્ટરનો સેન્ટિમેન્ટ બગડતો અત્યારના જોઈ રહ્યા છો? કારણ કે જે વોલ્યુમ્સ જેટલા પહેલાં આવતા હતા એટલા આપણે નથી જોઈ રહ્યા. અને સાથે સાથે ઓફકોર્સ જો આ જ બ્રેકેટમાં આપણે વાત કરવી હોય તો એફઆઈએસની મૂવમેન્ટ અહીંયા પણ આપણે એક સ્લોડાઉન જોયું છે વારેને ટાઈમ એન્ડ અગેન. કઈ રીતના આ બધા જ પરિબળોને તમે જોઈ રહ્યા છો? પ્રીતિ, જ્યાં સુધી એફઆઈઆઈના ડેટાની અંદર તમને ડિલિવરી અને ડેરિવેટિવના ડેટા સેપરેટ નહીં રિવેલ્યુએટ કરવા મળે અને એટ ધ સેમ ટાઈમ એ ડેટા જે ટ્રેડર એફઆઈઆઈ છે વર્સિસ ઇન્વેસ્ટર એફઆઈઆઈ છે એની અંદર એક સેગ્રીગેશન જોવા નહીં મળે ત્યાં સુધી કદાચ આપણે લોકો જે માંગીએ છીએ તે વસ્તુ ક્લેરિટી એફઆઈ તરફથી જે આપણે જોવા માંગીએ છીએ તે નહીં મળે. અમારા લોકોનું એવું માનવું છે કે જે શરૂઆતના ફેઝમાં જે સેલ ઓફ આવ્યો હતો એની અંદર મોટેભાગના ક્રેડિટ ફંડ તરફથી સેલ ઓફ આવ્યો હતો. કદાચ એ લોકો એ કેલ્ક્યુલેશન ધારીને ચાલતા હતા કે અમેરિકાની અંદર ઇન્ટરેસ્ટ રેટ ઘટવાને કારણે અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ડોલર સ્ટ્રેન્થન થવાને કારણે એ લોકોના પોર્ટફોલિયોમાં ડેમેજ આવતો અટકાવવું હોય તો એ લોકોએ ગ્રોસલી પોતાનું પોર્ટફોલિયોને શોર્ટ સેલ કરવો પડશે ઇન્ડિયા માર્કેટમાં. કારણ કે ઇન્ડિયા માર્કેટની અંદર ડિલિવરી બેઝ પોર્ટફોલિયોમાં એક્ઝિટ લેવાની એટલી જલ્દી સગવડ નથી મળતી કારણ કે લેક ઓફ ડેપ્થ હોય એને કારણે. એટલા માટે એ લોકો કદાચ ડેરિવેટિવ માર્કેટ ઓપરેટ કરી શોર્ટ કરી અને એમાંથી ત્યાંથી એ લોકો ડિલિવરીમાં ગ્રેજ્યુઅલી કન્વર્ટ કરતા જાય છે જેમ જેમ ડિલિવરી માર્કેટમાં એબ્સોર્બ થતી જાય. સો એ ટેક્સ એઝ ડબલ વેલ્યુ. એક તરફ તમારું પ્રેશર ફોર એફએનઓ માર્કેટ તરફથી આવે, બીજી તરફ તમારા કેશ માર્કેટમાં ડિલિવરી તમે રિલીઝ કરતા જાઓ એટલે ત્યાં આગળ માર્કેટમાં નર્વસનેસ ઊભી થાય અને કોન્સ્ટન્ટલી પ્રેશરને કારણે માર્કેટ સિસ્ટમેટિકલી 3 થી 4 મહિનાથી ઘટતું આવ્યું છે. જ્યાં સુધી આપણા માર્કેટની અંદર ડેપ્થ નહીં વધે ત્યાં સુધી આ સિચ્યુએશન આપણે માટે હોન્ટિંગ જ રહેશે. એટલા માટે આપણે નક્કી કર્યું કે એ રેગ્યુલેશનને સાચવવા માટે એફઆઈની અંદર જે ટ્રેડેડ ફંડ્સ છે એનું વોલ્યુમ સેપરેટલી રિપોર્ટ થવું જોઈએ. જે સેપરેટલી રિપોર્ટ થાય તો કદાચ જે ઇન્વેસ્ટર વર્ગ છે એ સમજીને કદાચ અહીંયા આગળ પોતાનું બાઇંગ કરી શકે અને ટ્રાન્સપરન્સી અથવા માર્કેટની ઇન્ટિગ્રિટી વધારે સારી રીતે મેન્ટેન થઈ શકે. એબ્સોલ્યુટલી. સો અત્યારના આઈ થિંક એ નીડ ઓફ ધ આવર છે. પણ કમિંગ બેક ટુ ધ બજેટ, બિકોઝ બજેટથી જેમ આપણે ઘણા બધા એક્સપેક્ટેશન રાખીને ચાલી રહ્યા છે, આઈ ડોન્ટ નો માર્કેટ શું એક્સપેક્ટેશન રાખીને ચાલી રહ્યું છે, કઈ રીતના આપણને સ્પાર્ક્સ 1 ફેબ્રુઆરીના જોવા મળી શકે છે એન્ડ બિયોન્ડ. પણ બજેટમાંથી આપણે કેટલા એક્સપેક્ટેશન માર્કેટ્સે રાખવા જોઈએ? બિકોઝ જોવા જોઈએ તો નંબર વાઇઝ એટલો બધો રૂમ નથી આ વખત. અને જેમ તમે પણ કહ્યું કે નવા કંઈ કશું ના આવે તો કાંઈ નહીં, પણ જેટલું એમને એલોકેશન્સ આપ્યા છે કે જેટલી પોલિસીઝ છે એ ઇમ્પ્લિમેન્ટ થાય એ વધારે જરૂરી છે. આપણે ઘણું બધું નવું આવતા જોઈએ છીએ પણ ઇમ્પ્લિમેન્ટેશન ઘણું જ અત્યારના એક હવે ક્રિટિકલ એક થઈ જતું હોય છે. તમારા હિસાબે જો બજેટ કઈ રીતના
મેક ઓર બ્રેક કરી શકે છે માર્કેટને? આઈ થિંક બે પોઈન્ટ પર ફોકસ કરી લઈએ. એક તરફ જે પર્સનલ ઇન્કમ ટેક્સ છે, એ પર્સનલ ઇન્કમ ટેક્સની અંદર તમારી અત્યારે એક રિક્વાયરમેન્ટ એવી છે કે જે નવા ટેક્સ રિજીમની અંદર 7.5 લાખ રૂપિયાનું જે તમને એક્ઝમ્પશન મળે છે અને અપ ટુ 15 લાખ રૂપિયા સુધી ઇન્કમમાં તમે લગભગ 20,000નો ટેક્સ ભરો છો, એ વસ્તુને 7.5 લાખનું એક્ઝમ્પશન છે લગભગ અહીંયાથી લગભગ ગ્રેજ્યુઅલી 8.5 લાખથી 10 લાખની વચ્ચે જાય એક્ઝમ્પશન. તો એટલા પૈસા સરપ્લસ રહેશે લોકોના હાથમાં, અને એ પૈસા જેટલા લોકોના હાથમાં રહેશે એને કારણે કન્ઝમ્પશનની અંદર વેગ વધશે. કન્ઝમ્પશનમાં જો વેગ વધશે અથવા કન્ઝમ્પશનનો જો ઇન્ક્રીઝ થશે, તો એની સાથે સાથે જીએસટી ઇન્કમ જે અત્યારે લગભગ એવરેજ મંથલી 1,70,000 કરોડની આસપાસ આવે છે, એ કદાચ 1,95,000 કરોડથી 2 લાખ કરોડની વચ્ચે આવી શકે જો તમે એટલે કન્ઝ્યુમરના અથવા ટેક્સ પેયરના હાથમાં પૈસા વધારે રાખો તો. અને એ લેજિટિમેટ ડિમાન્ડ છે, કારણ કે એનાથી ઇકોનોમીમાં ગ્રોથ પણ વધારે આવે છે, જીડીપી ગ્રોથ પણ વધીને આવશે. સો એ પોઈન્ટ અગત્યનો રહે છે. બીજી તરફ અગત્યનો જે પોઈન્ટ રહેશે તે કોર્પોરેટ સેક્ટર સ્પેન્ડિંગ માટેનો રહેશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સની અંદર જે ગવર્મેન્ટે જે મૂવ મૂક્યો છે, ગયા વખતે જુલાઈ 24ના બજેટમાં 11,10,000 કરોડ રૂપિયાનું લગભગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટરી એલોકેશન થયું હતું. મારે એવું માનવું છે કે આ વર્ષે લગભગ એ લોકો 12 લાખથી 12,50,000 કરોડની વચ્ચેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પર બજેટરી એલોકેશન આપે, તો એના થકી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ થકી જે ઇકોનોમીની અંદર કોર્પોરેટ સેક્ટરમાં પણ ગ્રોથ આવશે, because of I think they need to participate to execute this particular infrastructures. So my reading says that corporate sector will work far better than what it is working today. બીજું પીએલઆઈ સ્કીમની અંદર 2 કે 3 નવા એરિયા એડ થવા જોઈએ. વન ડેફિનેટલી આર&ડી રિલેટેડ સ્પેન્ડ ઇન ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી ને તમારે થોડું ઘણું વધારે એન્કરેજમેન્ટ આપવું પડશે. એઆઈ રિલેટેડ સ્પેન્ડને એન્કરેજમેન્ટ આપવું પડશે. રિન્યુએબલ રિલેટેડ સ્પેન્ડિંગને પણ એક નવું એન્કરેજમેન્ટ આપવું પડશે. સો આ ત્રણેક એરિયા ઓપન અપ થાય, ડેટા સેન્ટર અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો એરિયા જે છે સાથે, એ જો એરિયા ઓપન અપ થાય તો મારું એવું માનવું છે કે પીએલઆઈ થકી ઇકોનોમીની અંદર નવો ફંડ આવવાનું સ્ટાર્ટ થશે, અને એના થકી જે ગવર્મેન્ટને રેવન્યુ રિસીપ્ટ જે જોઈએ છે એ પણ કેપિટલ રિસ્કના માધ્યમથી મોટી આવવાની સ્ટાર્ટ થશે, એફડીઆઈ ફંડ તરફથી આવવાની સ્ટાર્ટ થશે. સો ધીસ ઇઝ અ વેરી પોઝિટિવ વે ઓફ લુકિંગ એટ આઈ થિંક બોથ ધ આસ્પેક્ટ્સ, ઓન ધ ડાયરેક્ટ ટેક્સ સાઇડ એન્ડ સેકન્ડ ઓન ધ કોર્પોરેટ સાઇડ ઓફ ધ ટેક્સેશન. એ બેના પર ફોકસ કરશો તો કદાચ આઈ થિંક અહીંયા આગળ કોર્પોરેટ સાઇડ ઓફ એલોકેશન રાધર પીએલઆઈ વેઝ એલોકેશન ઓલ્સો ઇન્ક્લુડેડ, એના પર ફોકસ કરશો તો કદાચ મને એવું લાગે છે કે ઇકોનોમીની અંદર ફરીથી પાછું ગ્રોથ મોમેન્ટમ રિટર્ન થશે. એબ્સોલ્યુટલી, કારણ કે એક ગ્રોથ મોમેન્ટમ આપણો ચાલ્યો હતો અને ઇન્ડિયા વોઝ ધ ડેસ્ટિનેશન. આપણે ડીકપલ થઈને ચાલતા હતા, પછી ઇકોનોમી હોય કે માર્કેટ હોય, પણ અત્યારના હવે ઇન્વેસ્ટર્સ આર થિંકિંગ વેધર એ ડોમેસ્ટિક હોય કે ફોરેન ઇન્વેસ્ટર્સ હોય કે લેટ્સ વેઇટ એન્ડ વોચ કઈ રીતના માર્કેટ જાય છે, કઈ રીતના ઇકોનોમી જાય છે, તો આપણે આગળ એના પ્રમાણે પગલાં લઈએ અને મે બી બજેટ એ એક દિશા આપી શકે છે. પણ હેવિંગ સેડ દેટ, જે ડિમાન્ડમાં હવે જે થર્ડ ક્વાર્ટરના નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ, ડિમાન્ડમાં એક સ્લો ડાઉન છે. ઘણા બધા કંપનીઝના માર્જિન્સમાં એક આપણે અત્યારના સિંક્રોનાઇઝેશન જોઈ રહ્યા છીએ, એક આ વખતે થોડા નબળા આવી રહ્યા છે. અને જે ખાસ કરીને જો એફએમસીજી જુઓ, અહીંયા ખાવાની પીવાની બેઝિક જરૂરિયાતમાં પણ આપણે એક સ્લો ડાઉન જોઈ રહ્યા છે, અને પાછું અર્બન એરિયાઝમાંથી જોઈ રહ્યા છે. ઓલ્ધો બીજી બાજુ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધી રહ્યું છે, પણ એ પણ આ વખતના ફિગર્સમાં એક થોડીક અહીંયા નબળાઈ આપણે જોઈ રહ્યા છે. અને એ આગળ કરવા માટે તમે જેમ કહ્યું કે કેશ હાથમાં આપવા પડશે, પણ ટેક્સનું આપણે જોઈએ દેવેનભાઈ, તો બધા જ એંગલથી આપણને ટેક્સનું અત્યારના મારો પડતો દેખાઈ રહ્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આગળ જતાં જો કંપનીની હેલ્થ સુધારવી હોય, પ્રાઇવેટ કેપેક્સ કરવું કેટલું જરૂરી છે અને શા માટે એ લોકો કરે જ્યારે ડિમાન્ડ ન હોય, તો આ એક વિશેષ સાયકલમાંથી કઈ રીતના બહાર નીકળી શકાય? આઈ થિંક બહુ સહેલો પોઈન્ટ છે ને પહેલા પુટઅપ કરી દઈએ. જે અર્બન કન્ઝ્યુમરના હાથમાં પૈસા નથી બચતા એનું એક મોટું કારણ છે કે અર્બન કન્ઝ્યુમરના ઈએમઆઈનું પેમેન્ટ મોટું આવતું જાય છે. ઈએમઆઈનું પેમેન્ટ મોટું આવતું જાય છે એનું કારણ એક છે કે ઇન્ટરેસ્ટ રેટ વધારે છે. કન્ઝમ્પશન થાય છે પણ સાથે સાથે ઇન્ટરેસ્ટનો રેટ વધારે છે, એને કારણે ઇન્ટરેસ્ટમાં પૈસા જાય છે. જો ઇન્ટરેસ્ટનો રેટ ઘટાડવામાં આવે તો ઈએમઆઈ બચે. ઈએમઆઈ બચે તે પૈસાનું ફરીથી પાછું કન્ઝમ્પશન તરફ જાય. એ કન્ઝમ્પશન માટે પૈસા જે ખર્ચાશે એને કારણે ઇકોનોમીની અંદર અથવા કોર્પોરેટ સેક્ટરની અંદર ડિમાન્ડ બુક વધારે ગ્રો થવાની સ્ટાર્ટ થશે.
આ એક સિમ્પલ નિયમ છે. જ્યારે આ વસ્તુની ખબર છે છતાં પણ આપણા લોકોએ ઇન્ટરેસ્ટ રેટ છેલ્લા 2 ક્વાર્ટરથી ડિનાય કર્યો છે ઘટાડવા માટેનો ઇન ધ નેમ ઓફ ઇન્ફ્લેશન. આઈ થિંક એક વસ્તુ પર બહુ ચોક્કસપણે ધ્યાન રાખવું પડે એવું છે. તમે બેમાંથી એક વસ્તુ સિલેક્ટ કરી લો, ક્યાં ઇન્ફ્લેશન ઘટાડવા માટે પ્રયત્ન કરો છો કે પછી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટે પ્રયત્ન કરો છો. એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં કામ કરતા હોય છે. તમે જો ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા જશો અને ઇન્ટરેસ્ટ રેટ ઉપર રાખશો, તો તમારી ઇકોનોમીનો ગ્રોથ અટકતો જશે. એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હવે ગ્રોથ પાછો લાવવો હોય તો ઇન્ટરેસ્ટ રેટ નીચે કરશો તો ઓટોમેટિકલી ઇન્ફ્લેશન થોડુંક ઉપર આવી શકે. પણ એ પ્રોસેસ જે છે એ પ્રોસેસને તમે કોન્સ્ટન્ટલી તમે દર 2 વર્ષ એટલે લગભગ 8 ક્વાર્ટર સુધી કે 12 ક્વાર્ટર સુધી તમે એ પ્રોસેસમાં તમે દર વખતે અંદર ગૂંચવાયેલા રહો છો. મારું એવું માનવું છે કે કન્સિડર ધ ફેક્ટ દેટ ઇન્ડિયાની અંદર ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશો, કન્ઝમ્પશન વધશે, કન્ઝમ્પશન સસ્ટેન રહેશે, તો જ ઇકોનોમીનો ગ્રોથ સસ્ટેન થઈને આવશે. બાકી તમે વારે ઘડીએ જો તમે મોનેટરી પોલિસીને તમે આ રીતે એમ્પ્લોય કરતા રહેશો, તો ઇકોનોમીની અંદર કોઈ ફરક નહીં પડે. ઓન ધ કોન્ટ્રી, હાયર ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઇન્વાઇટિંગ ફોર હાયર ઇન્ફ્લેશન. અને એ વસ્તુ પરથી એક ફોકસ આવવું જરૂરી બને છે ઇકોનોમીની દ્રષ્ટિએ અને આરબીઆઈની દ્રષ્ટિએ પણ. એનાથી તમે વંચિત રહેશો તો તકલીફ થશે. હાઈ ઇન્ફ્લેશનને તમે ડેટ્રીમેન્ટલ નહીં ગણો. હાઈ ઇન્ફ્લેશન ઇઝ નેસેસરી ફોર ગ્રોથ ઇન ધ ઇકોનોમી. જો ગ્રોથ જોઈતો હોય તો એક લેવલનું ઇન્ફ્લેશન તમે એક્સેપ્ટ કરીને ચાલો. એનાથી કોઈ ઇકોનોમીમાં બીજા મેજર ડેમેજ નહીં થાય એવું મારું પોતાનું માનવું છે. On hindsight, just for the discussion purpose, તમને લાગે છે did we do wise કે we should have also sailed in the same boat? No, I think Indian government ने compliment આપવા જોઈએ કે we did not go that way of printing the free money and a currency. I think એક બહુ મેચ્યોર્ડ ડિસિઝન કહી શકાય ગવર્મેન્ટ તરફથી. કદાચ એ લોકોએ જો ફ્રી મની પ્રિન્ટ કર્યા હતા ને જબ ઇકોનોમીને ડિરેક્શનમાં લઈ ગયા હતા, I think I don't know where exactly our inflation would have been. We would have been in double digit of inflation. So I think definitely they deserve compliments for this. At the same time, I think જે બની રહ્યું છે અત્યારની તારીખમાં એ થોડું નિરાશાજનક છે. કોઈ એક સ્ટેટ ગવર્મેન્ટ they are in rush to provide freebies in the state elections. આ ડિઝાસ્ટરની ફોર્મ્યુલા છે એકચ્યુઅલી. જે હિસાબે આપણા ટેક્સ પેયરના પૈસા ગવર્મેન્ટ કમ્પલસરીલી પાવરમાં આવવા માટે દરેક સ્ટેટની ગવર્મેન્ટો freebies ઓફર કરી રહી છે ઇન ધ નેમ ઓફ વોટ એવર ધ એડવાન્ટેજ ટુ બી ગિવન ટુ સમ ક્લાસ ઓફ પીપલ. ખોટી વસ્તુ થઈ રહી છે મારા હિસાબે. બીકોઝ એમાં જીન્યુઇન કરતા વધારે ઇન્જિન્યુઇન લોકોને બેનિફિટ વધારે થઈ રહ્યો છે. સો એક થોડો ડેન્જરસ સિચ્યુએશન આપણે ત્યાં આગળ આપણે જોઈ રહ્યા છે. હેવિંગ સેડ ધેટ, આઈ થિંક અત્યારની તારીખમાં આપણે બીજી કોઈ વસ્તુની વાત નહીં કરીએ અને ફક્ત એટલું જ કોન્સન્ટ્રેટ કરીએ કે ગવર્મેન્ટ ગ્રોથ ઇકોનોમીમાં લાવવા માટે જે પગલાં લેવા જોઈએ એના પર જ અત્યારે ફોકસ કરે તો વધારે બેટર રહેશે. મારા હિસાબે ઇકોનોમીમાં ગ્રોથને માટે જે એલોકેશન ઓફ મની છે ટુવર્ડ્સ એગ્રીકલ્ચર, ટુવર્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રી અને ટુવર્ડ્સ સર્વિસીસ એરિયા જ્યાં આગળ ડેટા કમ્પ્યુટિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એરિયામાં જે એલોકેશન ઓફ ફંડ થવા જોઈએ એ ફંડ જો થશે એલોકેટ તો મારું એવું માનવું છે કે આઈ થિંક ઇકોનોમી વિલ ગેટ ધ થ્રસ્ટ એન્ડ ધ ગ્રોથ મોમેન્ટમ. અનફોર્ચ્યુનેટ પાર્ટ ચાલુ રહેશે કે ઇલેક્શનને કારણે ઇકોનોમીની અંદર રોડ બમ્પ આવતા જ જશે. પણ એ નો ચોઇસ, વન નેશન વન ઇલેક્શન ઇઝ ઓનલી ઓન પેપર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હજુ ઇમ્પ્લિમેન્ટ થવા માટે ઘણા વર્ષોની વાર છે એવું આપણે જાણીએ છીએ. સો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક વી વિલ હેવ ટુ લીવ વિથ ધેટ પર્ટિક્યુલર ઇલેક્શન રિલેટેડ ઇલ ઇફેક્ટ્સ. પરંતુ જે ગ્રોથ માટેના જે મેજર્સ લેવાના છે એ મેજર્સ ચોક્કસપણે લેવા જ જોઈએ. અને આઈ થિંક ગવર્મેન્ટ પાસે ઘણી બધી ક્ષમતા છે આ મેજર્સ લેવા માટેની. So definitely we should support the government for taking such measures. પણ અત્યારના આપણને લાગે છે કે એક થોડો ગ્રોથ કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે. લેટ્સ સી કે કઈ રીતના બજેટમાં આપણે ફેરફાર જોઈએ છીએ. પણ હેવિંગ સેડ ધેટ, અત્યારના માર્કેટમાં તમે કઈ રીતના કામ કરી રહ્યા છો? કારણ કે ખાસું વોલેટાઇલ છે. કોઈ તમને એરિયાઝ દેખાઈ રહ્યા છે જ્યાં તમે નિવેશ કરી રહ્યા છો અને કઈ રીતના કામકાજ કરવું જોઈએ? Phenomenal opportunities, I must say. Valuation wise કંપનીઓની અંદર ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મોટી મળતી જાય છે. સિલેક્ટિવ કંપનીઓ દરેક બિઝનેસની અંદર ભાવથી જે ઘટી છે, વેલ્યુએશન ઘટ્યા છે, એ કદાચ આ ભાવે લાંબો ટાઈમ સુધી નીચેના ભાવમાં વેલ્યુએશન સસ્ટેન નહીં થાય એવું માનીને ચાલીએ અત્યારના. મે બી જે ત્યાંના ફોલ છે ફોલ્સ ડિસ્ટ્રેસ સિચ્યુએશનનો ફોલ છે. જે લોકો મેં કીધું પણ કોલેટરલ ડેમેજ લોકો ભરી રહ્યા છે, નુકસાન બીજે કશે થયું છે, માલ સારો વેચાઈ રહ્યો છે ઘરમાંથી, લેકિન ફેમિલી સિલ્વર વેચાઈ રહ્યું છે. ધેટ વર્ક ઇઝ હેપનિંગ રાઇટ નાઉ. હવે એ પ્રોસેસથી બહાર તો નીકળવાનું છે.
એને કેટલો સમય લાગે છે એ થોડુંક આપણે લોકો હજુ એસ્ટિમેટ કરી રહ્યા છે. પણ જો બજેટની અંદર પોઝિટિવ પોલિસી એનાઉન્સમેન્ટ આવશે તો મારે એવું માનવું છે કે આઈ થિંક દેટ વિલ બી અ બિગ સપોર્ટ ફોર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. અને અત્યારના તારીખમાં જે માલ વેચાઈ રહ્યો છે તે માલ વેચાતો અટકશે. દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. સો લેટ અસ સી, લેટ અસ પ્રે કે બજેટ રિલેટેડ ચેન્જીસ પ્રુડન્ટ આવે અને પ્રોપર આવે. આપણે એનું એક્સપેક્ટેશન રાખીએ. એબ્સોલ્યુટલી. અને સાથે જ દેવેનભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે, તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક એ યુ. સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.